મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી, સૌરાષ્ટ્ર સહિત મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્રમાં ક્યાંક મેઘમહેર સાથે કહેર ભારે વરસાદથી અમરેલીના કેટલાક તાલુકામાં ખેતરોનું થયું ધોવાણ. પીએમ મોદીની કેબિનેટનું થશે વિસ્તરણ. પુરુષોત્તમ રૂપાલા સે જશવંત ભાભોર, મનસુખ માંડવિયાને મળશે સ્થાન, તો કુંડારી અને મનસુખ વસાવાના કપાસે પત્તા. સ્ટ્રોંગગીર હિતેશના જામનગરના નિવાસ સ્થાને થયું પંચનામું, તો કિલરનો પુરુષત્વનો ટેસ્ટ આવ્યો પોઝિટિવ. કચ્છની માંડવી પોલીસે દારૂ પીધેલી હાલતમાં 3 શખ્સોની કરી ધરપકડ. મહિલા નગર સેવાના પતિ સહિત પૂર્વ ચીફ ઓફિસર ઝડપાયા. કચ્છના મોમાઈ મોરામાં 150 વિદ્યાર્થીઓ શાળાના બદલે મંદિરમાં કરે છે અભ્યાસ. મંત્રી શંકર ચૌધરી ગ્રામજનોની નથી સાંભળતા રજૂઆત. અને ભગવાન જગન્નાથની યોજાઈ નેત્રોત્સવ વિધિ. રાજ્યપાલ સહિત અનેક મંત્રીઓએ કર્યા દર્શન, તો ગ્રાન્ડ રિહર્સલની સુરક્ષાથી કરાઈ સમીક્ષા. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. તે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10% વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે અને સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ વરસાદ ગીરમાં નોંધાયો છે. તો હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 48 થી 72 કલાકમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. मेनली आज जो रेनफॉल होगा, मेनली मॉडरेट रेनफॉल ईस्ट सेंट्रल गुजरात, साउथ गुजरात और नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात में होगा. फिर सौराष्ट्र कश्मीर इतना ज़्यादा बारिश नहीं होगा, कम हो जाएगा. एंड कल से 3 दिन तक बारिश में थोड़ा कमी आ जाएगी. રાજ્યમાં મેઘરાજાની રી-એન્ટ્રી થઈ ગઈ છે. તો આજે સવારથી જ ગુજરાતમાં 30 જિલ્લાના 148 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 7 ઇંચ કરતા પણ વધુ 182 મીમી વરસાદ થયો હોવાની માહિતી ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલમાંથી પ્રાપ્ત થઈ છે. તો આ ઉપરાંત 4 તાલુકા પૈકી વ્યારામાં 173 મીમી, બારડોલીમાં 129 મીમી અને ડોલવણમાં 104 મીમી વરસાદ થયો છે. જ્યારે 27 તાલુકામાં 2 થી 4 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી સ્ટેટ કંટ્રોલમાંથી પ્રાપ્ત થઈ છે. તો 10 તાલુકા હજી પણ વરસાદ વિહોણા રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી પણ જોવા મળી રહી છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલમાંથી જે માહિતી પ્રાપ્ત થઈ છે તેને લઈને જે મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. વધારે વરસાદ ગીર સોમનાથમાં થયો છે, લગભગ 26% જેવું એમની જે પેલું છે. ત્યાર પછી અમરેલી, ભાવનગર અને સાઉથના 2 જિલ્લા વલસાડ અને સુરત, આ અનુક્રમે પહેલા 5 જિલ્લાઓ છે જેમાં સૌથી વધારે વરસાદ છે. અત્યાર સુધીમાં આપણી પાસે રિપોર્ટ થઈ છે જે પ્રવાહ ચાલુ નદીનો હોય અને એ ક્રોસ કરવા જતા તણાઈ ગયા હોય એવા કિસ્સા છે. અમરેલી અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એના અંદર પણ ખૂબ સારો વરસાદ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, થોડો વરસાદ પોરબંદર, જામનગર, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં થોડો ઓછો વરસાદ છે. તો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત વડગામ, અમીરગઢ, દાંતા અને ડીસામાં લગભગ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સામાન્ય વરસાદ ખાબકતા પાલનપુર શહેરના માર્ગો પર ઠેર ઠેર પાણી જ ભરાઈ ગયા હતા. જો કે પ્રથમ વરસાદ બાદ લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. રાજ્યમાં ચોમાસું હવે ધીરે ધીરે તમામ જિલ્લામાં સક્રિય થયું છે. તો ખાસ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ ખાબક્યો હતો. તો રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી અને લોકોએ ઝરમર વરસાદની પણ મજા માણી હતી. તો આ તરફ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. તો ગોધરા પંથકમાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો હતો. અહીં નિમેશ્વરી નદીમાં પૂર આવતા 50 જેટલી મહિલાઓ અને બાળકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. તો સાથે જ એનડીઆરએફની 2 ટીમને સ્ટેન્ડ બાય રાખવાની ફરજ પડી હતી. તો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત વડગામ, અમીરગઢ, દાંતા અને ડીસામાં લગભગ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
તો આ ઉપરાંત ડાકોરમાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. ભારે વરસાદના પગલે હાઈવે સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લા માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પુષ્કળ પાણીની આવક થઈ છે. તો ખાસ કરીને પિયત માટેના હેતુથી બનાવેલા આ ડેમમાં હાલ અમરેલી અને ભાવનગરના પંથકમાં થયેલ વરસાદના પગલે પાણીની સતત આવક વધી છે. હાલ ડેમની સપાટી 17 ફૂટની આસપાસ પહોંચી ગઈ છે. જો કે ડેમ 34 ફૂટની સપાટી ઓવરફ્લો થઈ જાય છે અને સતત 3 દિવસથી ભારે વરસાદના કારણે 2000 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જિલ્લાના 5 તાલુકામાં 5 થી 8 ઇંચ વરસાદ ખાબકતા કેટલાક ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, જેને લઈને ભૂમિપુત્રોની હાલત કફોડી બની છે. ત્યારે શું છે ખેડૂતોની દશા અને ખેતરોની અવદશા, અમારા ખાસ અહેવાલમાં. અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ, 5 તાલુકામાં મુશળધાર વરસાદ. વરસાદના પગલે ખેડૂતોના ખેતરો ધોવાયા, પાણીમાં ગરકાવ થયા ખેતરો. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન બન્યા છે, એમાં પણ ખાસ કરીને અમરેલીમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુશળધાર વરસાદના કારણે જિલ્લાના 5 તાલુકામાં ખેડૂતોના ખેતરો ધોવાઈ જતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. રાજુલા, સાવરકુંડલા, ખાંભા, બાબરા અને લીલિયામાં 5 થી 8 ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને એ ખેતરો ધોવાઈ ગયા છે. હાલમાં જ ખેડૂતોએ ખેતરોમાં ખાતર, બિયારણ વગેરેનો ખર્ચો કરીને વાવણી કરી હતી, ત્યારે ખેતરો ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અને આ નાળું બનાવ્યું ત્યારથી 10 વર્ષથી હું કહેતો આવું છું કે બે નદીઓ ભેગી થાય છે અને પાણીનો ડેમ થઈ જાય છે. નાના ભૂંગળા મૂકેલા છે અને ડેમ થઈ જાય છે. પાણી અમારા હજારો વીઘા જમીન અમારી ધોવાઈ જાય છે અને અમારે 1000 રૂપિયાનું બિયારણ અમારું જાય છે. દર વર્ષે અમારું બિયારણ જાય છે. કેટલી વખત મેં કીધું કે ભાઈ તમે આ તોડી નાખો ને અમારે નાળું બનાવી દો એટલે અમારા ખેતરો નુકસાન ન થાય, છતાં એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી અને અમને હેરાન કરે છે. દર વર્ષે અમારું બિયારણ જાય છે, અમારી જમીન, ખેડેલી જમીન, અમારી ઉપજાઉ જમીન ધોવાઈ જાય છે. એકડા રોડ પર જે નીચો પુલ છે એને હિસાબે હજારો વીઘાનું ધોવાણ થાય છે. ખેડૂતોને દર વર્ષે નુકસાન થાય છે, પણ આ વખતે પાણી વધારે આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. બધા ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે. અહીંથી માંડીને છે નીચાણવાળા વિસ્તાર સુધી બધાને પ્રોબ્લેમ છે અને ખેડૂતોના ખેતરને પણ જાણે એક નદીઓ બની ગઈ છે તેવી પરિસ્થિતિ બની ગઈ છે. તો જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં પણ આસમાની આફત વરસી પડી છે. અહીંના મેકડા ગામમાં નદીનો પાળો તૂટતા ગામ પાણી થઈ ગયું છે, જેને લઈને ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અહીંની શાળામાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. અમારે અહીંયા પાણી ભરાવાનું છે, બહુ વરસાદ પડ્યો છે, પાણી ભરાય છે તો આવવા જવામાં બહુ મુશ્કેલી પડે છે, તકલીફ પડે છે. અહીંયા કેળા આવી જાય છે. પ્લોટ વિસ્તારના જે બાળકો છે સરખી રીતે જઈ નથી શકતા. અહીં ગામ વિસ્તારમાં પણ કેળો ભરાય છે, ત્યાં પણ સરખી રીતે કોઈ જઈ નથી શકતા. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે પણ મેઘરાજાએ અમરેલી જિલ્લામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રકોપ સર્જ્યો હતો, ત્યારે આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં લોકોના આવા હાલ થઈ જતા ઈશ્વરને દયા દાખવવાની આચના કરી છે. કેતન બગડા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમરેલી. તો સ્ટોન કિલર હિતેશને લઈ પોલીસ જામનગરના બેડેશ્વરમાં પહોંચી છે અને સ્ટોન કિલર જ્યાં રહેતો હતો તે ઘરની તપાસ કરી પંચનામું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસને નાકે દમ લાવી દેનાર રાજકોટનો વતની અને છેલ્લા 6 માસથી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા હિતેશ રામાવતને પોલીસે ઝડપી લીધો છે. રાજકોટ ગુનાનો આરોપી સ્ટોન કિલર જે અગાઉ જામનગર ખાતેથી મળી આવેલ હોય તેઓને લઈ તેઓના ઘરની ઝડપી પંચનામું કરવામાં આવેલ છે. તો કચ્છના માંડવીમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાંના એક નગરપાલિકાના મહિલા નગરસેવકના પતિ પંકજ રાજગોર અને બીજા પૂર્વ ચીફ ઓફિસર છે. હાલ પોલીસે 50,000 રોકડ,
તેમજ સ્કોર્પિયો કાર સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહિલા નગર સેવાના પતિ પંકજ રાજગોર અગાઉ પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ચૂક્યા છે, જે ચીફ ઓફિસર ત્રિલોક શાસ્ત્રીને વેળાવળ નગરપાલિકામાં ફરજ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો હાલ પોલીસે ત્રણેય શખ્સોને મેડિકલ તપાસ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. હતા એ દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા, એમાંથી સ્કોર્પિયો ગાડી એક નીકળી. તેમને રોકતા ચેક કરતા અંદર 3 વ્યક્તિ હતા. જેના મોઢું સૂંઘતા કોઈ પીધેલી હોય એવી એમને શંકા જતા 3 પોલીસ સ્ટેશન લઈ આવ્યા, જેમાં એક પંકજભાઈ રાજગોર, એક લલિત શાસ્ત્રી, એક ચિંતન જોશી, 3 વ્યક્તિ હતા. ગાડી ચેક કરતા ગાડીમાંથી 50,000 રૂપિયા રોકડા મળેલા છે. તો ગઢડા ભાજપના આગેવાન બિલ્ડર અનિલ ખાચરે ગઢડા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 3 શખ્સો વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. ગઢડા ભાજપના આગેવાન અનિલ ખાચરના જણાવ્યા અનુસાર ગઢડા નગરપાલિકાના ઉપપ્રમુખ વિશ્વજીત ખાચર સહિત 3 લોકોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને ઘાયલ કરીને ફરાર થઈ ગયા હતા. તે ઇજાગ્રસ્ત થયેલા અનિલ ખાચરને 108 દ્વારા સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે. તે ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ જઈ તેમનું નિવેદન નોંધ્યું હતું, જેમાં પૈસાની જૂની લેતી દેતીને લઈને આ હુમલો કરવાનું બહાર આવ્યું છે. તો હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો દાખલ કરી તમામને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે સાંજે 10:10 વાગ્યાના સમયે અનિલભાઈ છેલભાઈ ખાચરને ગઢડામાં જ રહેતા વિશ્વદીપભાઈ ખાચર, કિશોરભાઈ ખાચર તેમજ દિલીપભાઈ દાંતલ આ 3 જણા આવી બોલેરો ગાડીમાં આવી અને લાકડી વડે મારી અને ઈજા પહોંચાડી ફ્રેક્ચર કરેલ છે. તેની ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને હાલ આ આરોપીઓને શોધખોળ કરવાની કાર્યવાહી શરૂ છે અને આ ફરિયાદ IPC કલમ 325, 114 અને 135 GPA 135 દાખલ થઈ છે. તો અમરેલીના લાઠી નજીક ગઈકાલે મોડી રાત્રે આંગડિયા પેઢીની કાર અચાનક સળગી જતા કારની અંદર રહેલા 40 લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયા છે. આંગડિયા પેઢીનો કર્મચારી કાર મૂકી બહાર ઉતર્યો હતો અને તે દરમિયાન આ ઘટના ઘટી હતી. આ સમગ્ર ઘટનાને લઈને RC આંગડિયા પેઢીએ ફરિયાદ દાખલ કરાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. દિનેશભાઈ પટેલ પોતાની આરસી પેઢીમાંથી બાબરા પૈસા આપવા માટે પોતાના વાહનમાં આવતા હતા, ઇકો ગાડીમાં. એ દરમિયાન પોતે કાકરાથી અને વીરપુરની વચ્ચે હું પેશાબ કરવા ગયો અને ગાડી અચાનક પાછળથી સળગી અને મારા 40 લાખ રૂપિયા અંદર હતા એ પણ બળી ગયા અને ગાડી આખી બળી ગઈ. એ બાબતની જાણવા જો પોલીસ સ્ટેશન એણે દાખલ કરાવી છે. ખરેખર બનાવ બાબતે ઊંડી તપાસે DYSP વિઝિટ કરી અને જો કાયદેસર હકીકત હશે તો ઠીક છે, પરંતુ જો ખોટી હકીકત આવી તો એના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો ઘણા મહિનાઓથી જે ચર્ચાઓ ચાલી રહી હતી તેનો હવે અંત આવ્યો છે, કારણ કે મોદી સરકાર મંગળવારે પોતાના કેબિનેટમાં બદલાવ કરવાના છે, જેના માટે રાષ્ટ્રપતિ ભવનને જાણકારી આપવામાં આવી છે. તો મંત્રીમંડળમાં સામેલ થઈ રહેલા સંભવિત ચહેરાઓની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા, રામદાસ અઠવલે, અનુપ્રિયા પટેલ, જય ટમટા, કૃષ્ણા રાજ, SS અહલુવાલિયા, મહેન્દ્રનાથ પાંડે, અર્જુન રામ મેઘવાલ, PP ચૌધરીનું નામ સામેલ છે. ઉર્જા રાજ્યમંત્રી પિયુષ ગોયલ, પેટ્રોલિયમ રાજ્યમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અલ્પસંખ્યક મામલાઓના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને કેબિનેટ મંત્રી પદ આપવામાં આવી શકે તેમ છે. તો ખબર એ પણ છે કે 75 વર્ષની ઉંમરના નેતાઓને મંત્રી નહીં બનાવવામાં આવે. આ બદલાવ મંગળવારે થવાની સંભાવના એટલા માટે છે કે PM મોદી 7 જુલાઈથી આફ્રિકા દેશના પ્રવાસ માટે રવાના થવાના છે. તો આ પહેલા કેબિનેટમાં 2014માં બદલાવ થયો હતો. તો હાલ મોદી કેબિનેટમાં 66 મંત્રીઓ છે. તો કાનૂનના અનુસાર 82 મંત્રી કેબિનેટમાં હોઈ શકે છે. તો આ વખતે સૌથી વધુ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે તેમ છે, જ્યાં આગલા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. સર્વાનંદ સોનોવાલ આસામના CM બની ચૂક્યા છે, જેમની જગ્યા હવે ખાલી છે. તો શિવસેનાને પણ કેબિનેટમાં મંત્રી પદ મળી શકે છે.
તો રાજકોટમાં આરટીઈના અમલ મામલે ખાનગી શાળાઓ દ્વારા કરાતા ઠાગાઠૈયાના પગલે કલેક્ટર દ્વારા લાલ આંખ કરાતા અને અપાયેલા આદેશના પગલે રાજકોટમાં આરટીઈ પ્રમાણે ગરીબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાનો પ્રારંભ કરાયો હતો. રાજકોટમાં 7,000 જેટલા બાળકોએ આરટીઈમાં એડમિશન માટે અરજી કરી હતી, પરંતુ કેટલીક ખાનગી શાળાઓની જો હુકમીના કારણે માત્ર 3,000 ગરીબ બાળકોને જ ખાનગી શાળામાં પ્રવેશ મળી શક્યો હતો, જે બાબતે વાલીઓએ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી, જેથી કલેક્ટર દ્વારા આદેશ કરી ખાનગી શાળાઓ સામે કડક પગલાં લેવાના આદેશ કર્યા હતા અને કલેક્ટર દ્વારા 10 શાળાને નોટિસ આપવામાં આવી હતી. 3,000 બાળકોને પ્રવેશ આપી દીધેલા, એ પછી ફરિયાદો ઉઠી કે બીજા 4,500 બાળકો રહી ગયા છે. એના માટે આપણે સ્પેશિયલ ખાસ કિસ્સા તરીકે પ્રાથમિક શિક્ષણ નિયામકોની મંજૂરી લઈ અને તારીખ 4 જુલાઈથી 12 જુલાઈ સુધી નરેન્દ્ર કુંવરબા પે સેન્ટર શાળા કરણપરા ખાતે રોજ 11 થી 5 અહીંયા 12 કાઉન્ટર પર ફોર્મ પ્રવેશપત્રોના મળશે. જે કોઈ વાલી રહી ગયા હોય અથવા તો અગાઉ 3,000માં જે પ્રવેશમાં રહી ગયા હોય એ પણ આમાં ફોર્મ ભરી શકશે. કલેક્ટર ઓફિસે ગયા, કમિશનર ઓફિસે ગયા, ઘણા આંદોલનો ચાલુ કર્યા હતા, રસ્તા રોક્યા હતા, પણ હવે અમારો આ બધું કર્યું એમાં અમારે સફળતા મળી છે. બાળકોને પ્રવેશ મળી ગયો છે, એ બદલ અમે ખૂબ ખૂબ સરકારનો આભાર માનીએ છીએ. કલેક્ટર અમને સારો સહકાર આપ્યો હતો, કમિશનરે સારો સહકાર આપ્યો હતો અને આ બધું થઈ જશે એવી અમને ધારણા પણ આપી હતી કમિશનરે, એટલે અમે બહુ જ લડ્યા હતા. તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી મોમાઈ મોરા ગામમાં 4 વર્ષ પૂર્વ માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 150 જેટલા વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે છે. શાળા મંદિરમાં ચાલે છે. નવનિર્મિત માધ્યમિક શાળા ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. જોયા ખાસ વિશેષ અહેવાલમાં. મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. શાળાનું મકાન તૈયાર છતાં લોકાર્પણની જોવાતી રાહ. અપૂરતા શિક્ષકો હોવાથી બાળકોનું અંધકારમય ભાવિ. આ દ્રશ્યો વિકાસની વાતો કરનારાના ચહેરા પર તમાચા સમાન છે. જી હા, કચ્છના ભચાઉ તાલુકામાં ચોબારી મોમાઈ મોરા ગામમાં બાળકોને મંદિરમાં ભણવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ગામના છેવાડે જે શાળા આવી છે તે હજુ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. અહીં 150 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક મૂકવામાં આવ્યા છે, જેથી અહીં પરિણામ પણ ઓછું આવી રહ્યું છે. 150 બાળકો છે, છેલ્લા 4 થી 5 વર્ષ અહીંયા મંદિરમાં ભણે છે અને ત્યાં હાઈસ્કૂલ તૈયાર થઈ ગઈ છે, એનું લોકાર્પણ કર્યો નથી અને અહીંયા ચોમાસામાં બહુ તકલીફ થાય છે અને અનેક વખત શિક્ષણ અધિકારીને MLA MP ને બધાને રજૂઆત કરી છે. એક તરફ વડાપ્રધાનનું સપનું છે કે સ્વચ્છ ભારત બને અને કન્યા માટે ફરજિયાત શૌચાલય બને, પરંતુ લાગે છે અહીંના શિક્ષણ અધિકારીઓ સુધી આ વાત પહોંચી નથી. આજે પણ અહીંના બાળકોને શૌચ ક્રિયા માટે બહાર જવું પડે છે. ઓરડાની વ્યવસ્થા કરવામાં આવી છે પણ હજી ચાલુ થઈ નથી. છેલ્લા 6 મહિને તૈયાર થઈ ગયા સ્કૂલ. અમારે લોકર્પણ ને આ બધું જે કાંઈ અધૂરાશ છે એમને પડ્યું છે અને 4 વર્ષથી શિક્ષકની અભાવના કારણે બાળકોનું ભવિષ્યનું બહુ ચિંતા કરવી પડે. કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ આ અંગે રજૂઆત કરાઈ હતી, છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે વિદ્યાર્થીઓને ક્યારે શાળાનું મકાન મળશે અને ક્યારે વિદ્યાર્થીઓનું ભાવિ સુધરશે? તેમજ મોટો સવાલ એ છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? ગોવિંદ મહેશ્વરી, VTV ન્યૂઝ, કચ્છ. અને સમાચાર પણ નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમિત શાહ કાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રા જે નજીક આવી રહ્યા છે તેને લઈને અમિત શાહ અમદાવાદની મુલાકાત લેશે. અમિત શાહ કાલે અમદાવાદની મુલાકાત લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાલે અમદાવાદ આવવાના છે અને રથયાત્રાને લઈને અમિત શાહ અમદાવાદ આવવાના છે અને આવતીકાલે મોડી રાત્રે તેઓ અમદાવાદ આવી પહોંચશે. રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિરના દર્શન કરશે અને આરતી પણ કરવાના છે. રથયાત્રાના દિવસે સવારે તેઓ આરતી પણ કરવાના છે.
જે અમદાવાદમાં આરતી બાદ પાર્ટીના નેતાઓ સાથે તેઓ બેઠક પણ યોજી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં આવવાના છે, તેને લઈને જે બેઠક પણ યોજાવાની છે અને આવતીકાલે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ આવી પહોંચશે. રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિરના પણ દર્શન કરવાના છે. રથયાત્રાના દિવસે સવારે અમિત શાહ દ્વારા આરતી પણ કરવામાં આવશે. આરતી બાદ પાર્ટીના નેતાઓ સાથે તે બેઠક યોજવાના છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. આવતીકાલે મોડી રાત્રે તેઓ અમદાવાદ આવવાના છે અને જગન્નાથ મંદિરની પણ મુલાકાત લેશે અને તેઓ આરતી પણ ઉતારવાના છે. રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિરમાં તેઓ આરતી કરશે. રથયાત્રાના દિવસે સવારે તેઓ આરતી કરવાના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાત લેશે. તો જૂનાગઢના પરબધામ ખાતે અષાઢી બીજના દિવસે સંત દેવીદાસ બાપુઓને અમરમાને જીવતા સમાધિ લીધી હતી અને આ દિવસને સમાધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આથી આ જ દિવસે પરબધામ ખાતે લોકમેળો યોજવામાં આવે છે. તો સૌરાષ્ટ્રના અનેક એવા ધામ છે જ્યાં આજે પણ આ પરંપરા ચાલી રહી છે. એવું જ એક ધામ એટલે કે પરબધામ, જ્યાં વર્ષો પહેલા રક્તપિત્તના દર્દીઓની સેવાનો યજ્ઞ સંત દેવીદાસ બાપુઓને અપરમાએ શરૂ કર્યો હતો અને અષાઢી બીજના મેળા માટે અહીં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો વાત હવે જૂનાગઢની. તો જૂનાગઢ આવેલા ગિરનાર ઉપર દત્ત ભગવાનનું મંદિર આવેલું છે, ત્યારે જૈન ધર્મના લોકો તેને નિમિનાથના પગલા માનીને અનેક વિધિ કાર્યક્રમ કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ દિગંબર જૈન સાધુ દ્વારા ગિરનાર ઉપર આવેલ દત્ત ભગવાનને નિર્વાણ લાડુ ધરાવવાનો કાર્યક્રમ યોજવાનો છે. તો નેત્રોત્સવ વિધિ સાથે જગન્નાથ મંદિર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું અને આ ધ્વજારોહણ વિજય રૂપાણીએ કર્યું હતું અને રાજ્ય માટે શાંતિની પ્રાર્થના કરી હતી. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.